સંચાલકોની વધી શકે છે મુશ્કેલી, કારણ કે ભૂપેન્દ્ર ઝાલા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ શકે છે। રોકાણકારે સીઆઈડી ક્રાઇમ સામે એક નિવેદન આપ્યું છે। નિવેદનના આધારે ઉચ્ચ સ્તરે ફરિયાદ નોંધવામાં એક નિર્ણય લેવામાં આવશે। તપાસ માટે આવેલા સીઆઈડી ક્રાઇમ પીઆઈ શૈલેષ ચૌધરીનું આ નિવેદન છે। સીઆઈડી ક્રાઇમની 4 ટીમો દ્વારા નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને રોકાણકારોના નિવેદન બાદ પોલીસ ફરિયાદ નોંધાશે। वो उसकी तपास की कार्यवाही चालू है। अब आगे के जो इन्वेस्टिगेशन जो होगा वो शाम को हम प्रेस नोट में रिलीज करते हैं हमारे सुपीरियर ऑफिसर्स, वो आप देख लीजिएगा। प्रांतिज ने कितने का निवेदन लिया गया अभी तक? प्रांतिज में मैंने तो खुद एक लिया है, लेकिन बाकी की हमारी 4 टीमें काम कर रही है। तो 20 લાખનું રોકાણ લાવો, માલદીવ્સમાં મોજ કરો। જી હા, કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની આવી જ લોભામણી લાલચમાં આવેલ રોકાણકારે હવે ખખડાવ્યા છે પોલીસના દરવાજા। પ્રાંતિજના પલ્લાચર ગામમાં રોકાણકારે કૌભાંડીઓ સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાના પ્રયાસ શરૂ કર્યા છે। સુરેશ વણકર નામના રોકાણકારે કતપુર ગામના એજન્ટ નિકેશ પટેલ સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી। સુરેશ વણકરે બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હતું, જોકે વળતરના નામે ઠગાઈ થતાં હવે સીઆઈડી સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે। તો આ કૌભાંડી જાલાઈન કંપનીએ રોકાણકારને વિવિધ લાલચો આપી હતી, જેમાં 20 લાખનું રોકાણ બદલ માલદીવ્સની મુસાફરી, 10 લાખના રોકાણ બદલ આઈફોન અને ગોવાની ટ્રીપની લાલચ આપી હતી। દાવો છે કે પોતાની નજર સમક્ષ જ કૌભાંડીઓએ અનેકને આઈફોન આપ્યા હતા, જેથી રોકાણકારોનો વિશ્વાસ તે જીતી શકાય। ક્રાઇમ સાથે એક રોકાણકાર જે છે તે સામે આવ્યા છે। રોકાણ જે છે તે કર્યું હતું ને ત્યારબાદ રોકાણને લઈને છેતરપિંડીનો અહેસાસ થતા સીઆઈડી ક્રાઇમ સામે પોતાની ફરિયાદ બાબતનું નિવેદન નોંધાવ્યું છે અને ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે। સુરેશભાઈ, શું આપને આ કાર્યવાહી કરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમ સાથે? સીઆઈડી ક્રાઇમ સવારે 10:30 વાગે સીઆઈડી ક્રાઇમમાંથી ડીવાયએસપી સાહેબનો ફોન આવ્યો અને એમને ફોન પર એવું કીધું કે ગાંધીનગરથી એસપી ચૌધરી સાહેબ સીઆઈડી ક્રાઇમના પીઆઈ સાહેબ છે, એ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં તમારી ફરિયાદ લખવા માટે આવી છે। તો હું સારું સાહેબ। પછી હું ઘેર ગયો, તો ઘેર જઈને જમીને પછી થોડી વાર થઈ, 10 મિનિટ પાછો પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો એસપી ચૌધરી સાહેબનો સીઆઈડી ક્રાઇમના, કે હું સીઆઈડી ક્રાઇમના એસપી ચૌધરી સાહેબ બોલું છું, હું આવી ગયો છું પ્રાંતિજ, તમે આવી જાઓ। કેટલી વાર લાગશે? સાહેબ 5 મિનિટ। હું પ્રાંતિજમાં રહું છું, 5 મિનિટમાં હું પોલીસ સ્ટેશન આવ્યો। પછી એમની મારી સાથે જે બીઝેડ ગ્રુપ દ્વારા જે છેતરપિંડી થયેલી આ પોન્જી સ્કીમ દ્વારા, એ મુજબની તમે કે તમારે જે લખાવો એ લખાવો। એટલે મેં જીદ પકડી કે સાહેબ લખાવું કર, મારી એફઆઈઆર લો। પૂરા કાગળમાં લખવાનું એનો મતલબ નથી, અરજી લખવાની નથી, તમારે એફઆઈઆર કરવી હોય તો જ। તો એમને વિશ્વાસ આપ્યો એફઆઈઆર થાય તમારી આ કોમ્પ્યુટરમાં એમને લખ્યું, કોમ્પ્યુટરમાં લખીને મેં સહી કરી। પછી મેં કીધું આ એફઆઈઆર ના કહેવાય, એફઆઈઆરની કોપી આવો। એમને વાત કરાવડાવી મને ડીવાયએસપી સાથે મને વાત કરાવડાવી। એ સાહેબે મને સરસ જવાબ આપ્યો, લગભગ 5 મિનિટ વાત કરી ડીવાયએસપી સાહેબે કે જો સુરેશભાઈ ફરિયાદ જ કહેવાય, તમે જે કહેશો એ રીતના એફઆઈઆર આવતીકાલે થઈ જશે। અમારા આ ફરિયાદ તમે જે લખાવી એ અમારા અધિકારી ગાંધીનગર લેતા આવશે, એ અમારા ઉચ્ચ અધિકારી રાજકુમાર પાંડિયન સાહેબ છે એ એપ્રુવલ આપશે, અને આવતીકાલે તમને 12 વાગે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં બોલાવવામાં આવશે, ત્યાં તમે વિધિવત ફરિયાદ તમારી લેવાઈ જશે। એટલે આવતીકાલે તમે ફરીથી એકવાર સીઆઈડી ક્રાઇમની કચેરીએ પહોંચો ગાંધીનગર અને ત્યાં ફરિયાદ એફઆઈઆર નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે, તે પ્રકારે સમજ કરવામાં આવી? હા, એ સમજ ને એવી ગેરંટી આપવામાં આવી, એવી ગેરંટી એસપી ચૌધરી સાહેબે આપી મને। અને ફોનમાં પણ અધિકારી? હા, ફોનમાં ડીવાયએસપી સાહેબ હતા, એ બોલતા હતા એ મારી ગેરંટી। જે પ્રકારે આપની સાથે છેતરપિંડી થઈ, કેવા પ્રકારની છેતરપિંડી આ એજન્ટ દ્વારા અથવા તો ભૂપેન્દ્ર ઝાલા દ્વારા કરવામાં આવી હતી? આ એ છેતરપિંડી કે એ ઘણું બધું આવી છે, તો આપણે આખા દિવસથી ચાલ્યું છે। જે પૈસાનું રોકાણ થયેલું એ પૈસાના રોકાણ હવે આ માણસ ભાગતો થઈ ગયો, ભાગેડું થઈ ગયું, એટલે ઉઘરાણી જતા છો પણ મળતો નહીં હોય? હા, મળતો નથી, છેલ્લા 5-7 દાડા ભાગેડું છે। એટલે પછી આપણને તો એવો જ વિશ્વાસ આવવાનો કે આ પૈસા લેવા કાઠા।
બરાબર. બીજી વસ્તુ એ હતી કે જ્યારથી સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી અને જ્યારથી તમે પૈસાની ઉઘરાણી શરૂ કરી, એક પણ ઓફિસ બીજેડની ઓફિસ જે છે તે ગયા હોય અને ખુલ્લી મળી હોય અથવા બંધ મળી હોય, શું થયું તેનાથી? બંધ જ મળે છે, પ્રાંતિજની ઓફિસ તો બંધ જ છે. હા. હું ગયો હતો, હિંમતનગર હિંમતનગર નથી ગયો, પ્રાંતિજની ઓફિસ બંધ તો હતી. બંધ જ છે પ્રાંતિજ. એટલે બંધ ઓફિસને જોઈને એવો ડર લાગ્યો કે પોતાના પૈસા જે છે તે ડૂબી જશે. હા? એટલે પછી આપણે આ સીઆઈડી ક્રાઇમનો ફરિયાદ કરવાનું પગલું ભર્યું આપણે, બસ એટલું. આ હતા સુરેશભાઈ. તેઓનું કહેવું છે કે જે પ્રકારે પોતે સીઆઈડી ક્રાઇમને ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી જે છે તે તજવીજ હાથ ધરી છે. જે પ્રકારે ઓફિસોને તાળા લાગ્યા હતા તેનાથી નક્કી થયું હતું કે પોતાના પૈસા જે છે તે ડૂબી જશે અને તેને લઈને છેતરપિંડી થવાના ડરથી આ ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી. અવનીશ ગોસ્વામી, ટીવી. તો બીજી તરફ બીઝેડ કૌભાંડમાં સામેલ એજન્ટ નિકેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયાના અહેવાલ મળ્યા છે. એજન્ટ નિકેશ પટેલના ઘરે TV9ની ટીમ પહોંચી, પરંતુ ઘરને ખંભાતી તાળા લાગેલા જોવા મળ્યા છે. એજન્ટ નિકેશ પટેલ પર લાખોની લાલચે રોકાણ કરાવ્યાના રોકાણકારોએ આરોપ લગાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર પાછલા 5 દિવસથી એજન્ટ નિકેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.